ગુજરાત સરકારના ડાયલ 112 પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાને 30 નવી જનરક્ષક ગાડીઓ ફાળવવામાં આવી છે। આ ગાડીઓનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 31મી ઓગસ્ટે સમગ્ર ગુજરાત માટે આ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો। આ પ્રોજેક્ટથી જિલ્લાવાસીઓ હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરીને પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને મહિલા અને ચાઇલ્ડ હેલ્પલાઇન સહિતની અનેક સેવાઓ મેળવી શકશે। આ ગાડીઓ અદ્યતન ટેકનોલોજી જેવી કે જીપીએસ ટ્રેકિંગ, મોબાઈલ ડેટા ટર્મિનલ્સ અને બોડી વેર્ન કેમેરાથી સજ્જ હોવાથી કટોકટીની પરિસ્થિતિમાં પોલીસ ઝડપથી ઘટનાસ્થળે પહોંચી શકશે અને વધુ પારદર્શક રીતે કામગીરી કરી શકશે। ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે, તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે। આ 30 ગાડીઓ 112 ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112 ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે। આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે। સર, આ જે ગાડીઓ હશે એમાં સ્ટાફ કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે। એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે।